શ્રાદ્ધ છે પિતૃવાય એ જે મારા મગજમાં શ્રાદ્ધ ઉતરતું નથી. કારણ કે તમે હરાજ નાખો ને કાગડા થઈને તમારા બાપુ ને તમારા દાદા આવે. હવે મારા દાદાને મરી જે 80 વર્ષ થયા તો શું હજી કાગડો જ છે? એને બીજો કોઈ અવતાર નહીં મળ્યો હોય? અને ચલો હશે કાગડો, માની લીધો મારા દાદા કાગડો, મારા બાપુ કાગડો હશે, અમે હું વાઇસ નાખવા જઉં છું તો 9-10 કાગડા આવે તો બીજા 8 કોણ છે સાલા? એ કોણ છે? હું ઘણા ટાઈમથી એક દુઓ સાંભળતો હોઉં જમતભાઈ કે જબ તુમ આયો જગત में जग हसे तुम रोय, ऐसी करनी कर चलो कि तुम हसो जग रोय. આ દુઓ સાંભળ્યા પછી મને અવારનવાર વિચાર આવે કે એવી તો કઈ આપણે કરણી કરીને અહીંથી વયા જઈ, એવું કયું કામ કરીને આપણે આ દુનિયામાંથી વયા જઈ તો આપણે હસતા હસતા મરી જઈને લોકો રોતા હોય. તો મને એક વિચાર આવ્યો કે દુનિયામાં એક જ એવી કરણી છે કે તમે કોકનું 50 કરોડનું બૂચ મારી દો સાહેબ, આખું ગામ તમારી વાંહે રોતું હોય, તમે હસતા હસતા મરી જાઓ. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું તમને મારી પાસે પ્રમાણ હોય તો જો બોલું, પ્રમાણ વિના કોઈ બોલતો નથી. કારણ કે ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, એનું એક પણ સ્ટેજમાંથી કોઈ વ્યક્તિ હજુ સુધી બોલ્યું નથી. હા, ઓલા વિજય માલ્યાએ બૂચ મારી દીધું તો એનું કેટલી વાર લોકો અહીંયાથી બોલ્યા સ્ટેજમાંથી, વિજય માલ્યાએ બૂચ મારી દીધું. ખબર નથી પડતી આ દુનિયાને સારું ગમે છે કે નબળું ગમે છે, નથી ખબર પડતી. ટાટા પછી નાની બલી કરવા માટે ગયો હું ચાણોદ મારા પિતૃનું. મેં કીધું કેટલા પૈસા થાય છે? મને કે સવારે 8 વાગે વિધિ શરૂ થાય, સાંજે 4 વાગે પૂરી થાય છે, 3000 રૂપિયા થાય છે. ઓકે, કમ્પ્લીટ. હું હરા નાની બલીમાં બેઠો, ચાલુ કર્યું. કા ભા તમારે પિતૃની પાછળ એક સોનાની ગાય આપવી પડશે, પણ તમારી શક્તિ નથી. નથી હોનાની ગાયની શક્તિ મારી. હાથમાં પાણી લઈ લો, પાણી થ્રુ આપો, ઓમ સ્વાહા. પહોંચી ગઈ. અકાબા ગઢવી તમારે પિતૃની પાછળ હોનાના થંભ આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો, ઓમ સ્વાહા. પહોંચી ગયું. અકાબા ગઢવી તમારે પિતૃની પાછળ હીરામોતીના ઢગલા આપવા પડશે, પણ તમારી શક્તિ નથી. મારી શક્તિ બિલકુલ નથી. હાથમાં પાણી લો, પાણી થ્રુ આપો, ઓમ સ્વાહા. આમ કરતા કરતા 4 વાગે વિધિ પૂરી થઈ. હું હાલતો થયો. મને કે 3000 રૂપિયા. કીધું પાણી લાવો. ઓમ સ્વાહા. હા, એક શેઠ ગયા બાપુભાઈ કે બાપુ હું તમારા જેવો લાગુ છું? બાપુ કે થોડોક ફેર છે ભાઈ, થોડોક ફેર છે. બાપુજી તલવાર લીધી કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું? બાપુ કે હજી થોડોક ફેર છે. છેલ્લે બાપુ જેવી ઘોડી લઈને આવ્યો કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું? કે હજી ભાઈ થોડોક ફેર છે. પણ છેલ્લે બાપુ જેવો સાફો પહેરીને આવ્યો સાહેબ શેઠ કે બાપુ હવે હું તમારા જેવો લાગુ છું? કે ભાઈ હજી થોડોક ફેર છે. કે બાપુ હવે શું ફેર છે? બાપુ એક લાફો. મને હમણાં મારા પરિવારે કીધું કે દાદાને વાસ નાખ્યા હો. હું તો જ્યો ખીર ને પૂરી લઈને ઉપર ડાબામાં. મને કે કાગડો થઈને દાદા આવે. પછી મને વિચાર આવ્યો કે મારા દાદાને મળી જાય 100 વર્ષથી હજી કાગડો જે છે મારો દીકરો, એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય. તો મેં તો નાખી કાગ વાઇસ કરીને તો 6-7 કાગડા આવ્યા. મેં તો મારા દાદા એક જ હતા, 500 લુકા આવ્યા કોણ બીજા રે? કોઈ હરાજ બળા છે જ નહીં દુનિયામાં. આપણા સંતો મંતો વૈજ્ઞાનિકો હતા, એને ખબર હતી આ દુનિયા ને અમારું કીધું નહીં કરે. ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે, પોચી વસ્તુ ખરવાથી એના બચ્ચા બચી જાય છે. સંતો મંતોને ખબર હતી આ દુનિયા છે ને કાગડીના બચ્ચાને કઈ નાખશે નહીં. ભાદરવા મહિનામાં હરાજ નામની વસ્તુ બનાવી, એમાં ને ખીર ને પૂરી નાખે પોચી વસ્તુ, તો કાગડીના બચ્ચા પક્ષીઓને ખબર આવે તો પક્ષી બચી જાય. પક્ષી બચાવનું અભિયાન સંતો મંતોએ ચાલુ કર્યું હરાદમાં. અને ભાદરવા મહિનામાં સાહેબ આપણે પિત્ત રોગ થાય છે હરેક ને. ભાદરવા